કચ્છના પર્યાવરણને બચાવવા ગુંદિયાળી ગામથી યુવા અગ્રણી મિત ગઢવીએ અપીલ કરી હતી. વિકાસના નામે ઔદ્યોગિકરણ કરી કચ્છમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ઉદ્યોગ નીતિ નિયમને નેવે મૂકી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે આવા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવા અને લોકોને જાગૃત થવા કચ્છી પ્રજાને યુવા અગ્રણી મિતભાઈ ગઢવીએ અપીલ કરી હતી અને પર્યાવરણને બચાવવા માંગ કરી હતી. ખૂબ આપ સરસ પ્રશ્ન પૂછ્યું કે જ્યારે એક બાજુ કચ્છના વિકાસની હરોહર ચાલી રહી હોય એની અંદર જ્યારે વનસ્પતિ અને વૃક્ષોને જ્યારે એક રાક્ષસરૂપી આ કંપનીઓ જેમણે વિકાસના નામે આપણી વનસ્પતિઓને અને આપણા જે અહીંયા વૃક્ષો છે અને પ્રકૃતિને જે નિકંદન કરવાનું કામ આ ઉદ્યોગો દ્વારા સ્પષ્ટ રીતે ઈરાદાપૂર્વક જ્યારે કરવામાં આવતું હોય ત્યારે આ ચીજને હું સ્પષ્ટ રીતે વખોડું છું અને સાથે સાથે કચ્છના લોકોને હું કહું છું કે આ વિકાસ જરૂર છે, વિકાસનો કોઈ વિરોધી ન હોય. વિકાસ એવું હોવું જોઈએ કે જ્યાં આપણી જે પર્યાવરણ છે, આપણી સંસ્કૃતિ છે, જે આપણને કાંઈક આપે છે અને ખૂબ શાંતિપૂર્વક આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા આગળના જીવન માટે જે જરૂરી છે અને ક્યાંક ને ક્યાંક આ નાના મોટા ઉદ્યોગો અહીંયા આવી અને લાખો વૃક્ષોને જ્યારે કાપી અને નિકંદન કરતાઓની સામે એમની જીપીસીબીની ગાઈડલાઇન્સ હોવા છતાં કે તમારે આટલા વૃક્ષો વાવવાના, આટલી ગ્રીન ઝોન તમારે ઊભો કરવાનો, એ છતાંય જો જીપીસીબીનું આ ઓર્ડરોના કોઈ દાદ ન દેતું હોય કંપનીઓ, તો આ કંપનીઓની તમે તાનાશાહી અને એમની જે નીતિ છે એ સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે આ વન્ય જે આપણી જીવસૃષ્ટિ છે એને બચાવવા માટે સૌ કચ્છીઓએ કામ કરવું જોઈએ અને વનસ્પતિ અને વધારે વૃક્ષો. આપ હમણાં ગરમીનું પ્રમાણ પણ આપ જોઈ રહ્યા છો. દિવસે ને દિવસે કચ્છ ઠંડો પ્રદેશ હતો એની જગ્યાએ દિવસે ને દિવસે ગરમીના પ્રમાણ વધી રહ્યા છે અને આવનારા સમયની અંદર જીવન જીવવું એ મુશ્કેલ થશે અને હવે દરેક જગ્યાએ એસીઓના પ્રમાણ વધ્યા છે. એનું કારણ આ ઉદ્યોગો છે, જે ઉદ્યોગો તમને રોજગારીના નામે મીંડું આપી રહ્યા છે. માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકો આની અંદર માલામાલ થાય એ પ્રકારની જે આ વ્યવસ્થા ઉદ્યોગ ઝોનમાં કરવાની છે. અને ગ્રીન ઝોન કચ્છ એટલે કચ્છને લોકો જોવા આવે. કચ્છના આ પ્રકૃતિથી મુંબઈ અને આજુબાજુના જે કચ્છના લોકો વસે છે પ્રેમ કરે છે. એ લોકોને પણ આહવાન કરું છું કે આપ પધારો કચ્છની અંદર અને આવા જે ઉદ્યોગો છે એની સામે લડવું જોઈએ સ્પષ્ટ રીતે. અને ઉદ્યોગો માટે તો ઘણી બધી એવી બાબતો છે. લોકલ વાત કરીએ આપણે કે 80% રોજગારીની વાત હોય તો આ ઉદ્યોગો આપતા નથી, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપે છે. એ અદાણી હોય કે પછી રિલાયન્સ હોય કે અન્ય ઘણી બધી અહીંયા આજુબાજુ જે કંપની આવે છે. હમણાં જ આપણે જોઈએ તો કાઠડાની અંદર 400 એકર ગૌચર, જે 201 એકર કાંઈક કાઠડાની છે અને 201 એકર માંડવીની છે. માંડવી એક ટુરિઝમ ઝોન છે. ટુરિઝમ માટે આટલા બધી સરકારના લોકો પણ અને પદાધિકારીઓ પણ જ્યારે વાતો કરતા હોય ત્યારે એમને પણ હું કહેવા માંગુ છું કે આપની આ વિચારધારા ક્યાં ગઈ? જ્યારે 200 હેક્ટર આજે વનસ્પતિ એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઝાડવાઓ છે, એક સંસ્કૃતિ છુપાયેલી છે અને ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે નજરે જોઈ રહ્યા છીએ. એનું ટૂંક સમયની અંદર આ જ રીતે ચાલશે તો નિકંદન થવાની ભીતિ સતાઈ રહી છે. ત્યારે સ્પષ્ટ રીતે હું કહું છું આ બાબતો સામે આપણે લડવું જોઈએ. કચ્છના લોકો સાથે, કચ્છના લોકોને લડવું જોઈએ.